નમસ્કાર મિત્રો, ખાકી વર્દી માટે તૈયાર થઈ જાઓ. ગુજરાત સરકારે ઘણા મોટા પાયે પીએસઆઈ કોન્સ્ટેબલની જાહેરાત બહાર પાડી છે. ઘણા મિત્રોના ફોન મેસેજ આવે છે કે સર શું કરવું અમારે. ખાસથી કહું છું, દોડવા વાળો વર્ગ ઓવર રનિંગ ના કરશો. રનિંગ માટે સારા શૂઝ લો. વ્યસન કરતા હોય તો તાત્કાલિક બંધ કરી દો. પ્રોપર ઊંઘ લો. પ્રોપર પૌષ્ટિક આહાર ખાઓ. 2 ટાઈમ રનિંગ કરતા હોય, ઘણા લોકોને એવું હોય કે ભરતી આવી દોડો એમ નહીં પાસ થવાય. 2 ટાઈમ રનિંગ કરીને ખોટા પગ ના તોડશો. 1 ટાઈમ પ્રોપર રનિંગ કરો. સ્નાયુઓ ખેંચાઈ જવાના પ્રોબ્લેમ, લિગામેન્ટ ફાટી જવાના ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. વાંચવાવાળા માટે ખાસ, વાંચવાવાળા મેં ઘણો વર્ગ જોયો છે કે જે આવડતું હોય એ જ વાંચ કરશે. માની લો બંધારણ એને ફાવે છે તો બંધારણ વાંચશે, બંધારણની એક્ઝામ ટીક કરીને ખુશ થશે. તો એવું ના કરશો. 4 પાર્ટ બનાવો. પાર્ટ એ માં જે તમને ખૂબ ફાવે છે, પાર્ટ બી જે તમને ઓછો સબ્જેક્ટ ફાવે છે, પાર્ટ સી નથી આવડતું અને પાર્ટ ડી તમને આવડતું પણ નથી અને તમને પસંદ પણ નથી. અને એ કોર્સમાં છે તો પાર્ટ ડી થી તમે ચાલુ કરો. જેમ કે મેથ્સ રિઝનિંગ છે, નથી આવડતું, પસંદ નથી, તો મેથ્સ રિઝનિંગ થી જ ચાલુ કરો. કન્ટિન્યુઅસ રોજ વાંચો. કોઈ પણ દિવસ એવો ના હોવો જોઈએ કે તમારે 6-8 કલાકનું વાંચન થયું ના હોય. અકારણે અત્યારે બહાર જવાનું ટાળો. કોઈ લાંબો પ્રવાસ કરવાનો હોય તો ટાળો. રાત્રેનું જાગવાનું પણ ખૂબ ટાળો. વ્યવસ્થિત ઊંઘ લો. અને તમે યાદ રાખો કે તમારી જોડે ઘાયલ શેરનીઓ છે જે ગઈ વખતની એક્ઝામમાં 2 માર્ક 3 માર્ક કે 5 માર્ક માટે મારા ઘણા એવા કોન્ટેક્ટમાં છે કે જે લોકો રહી ગયા છે. એ લોકો એકદમ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે આ એક્ઝામ આવે. એટલે તમારે એ લોકો જોડે કોમ્પિટિશન કરવાની છે. એટલે ખાસથી વાંચવામાં ધ્યાન રાખો. કોઈ પણ ક્લાસની પાછળ ભાગવાની જરૂર નથી. ક્લાસ તમને માર્ગદર્શન આપશે. હું એવું નથી કહેતો ક્લાસ તમને પાસ નહીં કરાવે. ક્લાસ માર્ગદર્શન આપશે, રોડ બતાવશે. જવાનું તો તમારે જ છે. તમારે જ મહેનત કરવાની છે. બીજી ખાસ વાત, કોઈ પણ પ્રકારે કોઈ પૈસા આપીને પાસ કરાવે છે એવા કોઈ ભ્રમમાં કે કોઈને પૈસા આપવામાં ના પડો. ઘણા બધા ગઈ ભરતીમાં પણ કેસ થયેલા છે. નિરજા ગોટરુ સાહેબ ભરતી બોર્ડના અધ્યક્ષ એકદમ સુપર, એકદમ પ્રામાણિક માણસ છે અને બહુ પારદર્શક રીતે ભરતી થશે. એટલે કોઈ પણ એવા ઈસમો હોય જે તમને એવું કહે કે પૈસા આપીને પાસ કરાવીશું, તો એમની વાતોમાં ના આવો. ફક્ત મહેનત કરો, કન્ટિન્યુઅસ વાંચો, રનિંગ કરો, ખોરાક આહારનું ધ્યાન રાખો અને 3 પ્રકારના વિડીયો જુઓ. કોઈ પણ સબ્જેક્ટ તમે કોર્સ લીધો, બંધારણ છે, ઇકોનોમિક્સ છે, કાં તો વોટ એવર જે બી સબ્જેક્ટ છે, એના પહેલા ગુજરાતીમાં વાંચો, પછી એનું ગુજરાતી વિડીયો જુઓ અને હિન્દી વિડીયો જુઓ. આ 3 રીતે કમ્બાઈન કરીને પછી એની નોટ્સ બનાવો. તો એક્ઝામિનર કોઈ પણ ખૂણામાંથી સવાલ પૂછશે, તમને એનો જવાબ આવડશે જ. હંમેશા નોટ્સ બનાવવાનું જાતે રાખો. બીજા કોઈની નોટ્સ ઉપર આધારિત ના રહો. સચિન તેંડુલકરનું બેટ મને મળશે તો મને ભારત રત્ન મળશે નહીં. એટલે એવા ભ્રમમાં ના રહેશો કે આની નોટ્સ કે આ બુક્સ છે વાંચીશ તો હું પાસ થઈ જઈશ. જાતે મહેનત કરો, જાતે નોટ્સ બનાવો. અને પીએસઆઈ થવા વાળા ખાસ, જેને પીએસઆઈમાં ઇન્ટરેસ્ટ છે, ઇંગ્લિશ વગર પીએસઆઈ બનવામાં બહુ તકલીફ પડશે. કોઈ પણ સબ્જેક્ટ આપણે છોડવાનું નથી, પણ ઇંગ્લિશ ખાસ ધીરજથી મહેનત કરો. ઉતાવળ ના કરશો. એક્ઝામ આવી ગઈ, દોડી લઉં, વાંચી લઉં, આખો દિવસ વાંચી લઉં, આ ક્લાસ કરી લો, નો. શાંતિથી બેસો, ચિંતન કરો, મને શું નથી આવડતું એ સબ્જેક્ટ નીકાળો અને શાંતિથી ધીરજથી કન્ટિન્યુ મહેનત કરો. મહાભારતનો એક ખૂબ સુંદર શ્લોક છે કે આશ કહ રહી શ્વાસ સે, ધીરજ ધરના સીખ, માંગે બિન મોતી મિલે, માંગે મિલે ન ભીખ. તમામને પીએસઆઈ ની તૈયારીઓ કરવા માટે અને પીએસઆઈની એક્ઝામમાં પાસ થવા માટે મારા બેસ્ટ વિશિસ છે. કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો મારો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. પીએસઆઈ એચજી દેવમણી, સાયબર સેલ, ભુજ. જય હિન્દ, જય ગુજરાત.